ઘર દુકાન સમગ્ર જળમગ્ન। હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર આકાશી આફત। હિમાચલમાં વાદળ ફાટતા ભારે વિનાશ। રાત્રે ભારે વરસાદથી મંડી જિલ્લાના હાલ બેહાલ થયા છે। વરસાદના કારણે સરકાઘાટ અને ધરમપુર જેવા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે। ધરમપુર બસ સ્ટેન્ડ પર બસો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે। અનેક વાહનો ધોવાઈ ગયા છે। રસ્તા પર પૂરના પાણી વહેતા થયા છે। તો ધરમપુર બસ સ્ટેન્ડ પર બસો પાણીમાં ડૂબી છે। હિમાચલમાં વાદળ ફાટતા વિનાશના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં હાલ બેહાલ છે। ભારે વરસાદથી મંડી જિલ્લાની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। જનજીવન છે તે પણ ઠપ થઈ ગયું છે। તો હિમાચલમાં વાદળ ફાટતા ભારે વિનાશ। ભારે વરસાદથી મંડી જિલ્લાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। જે બસો છે તે પણ પાણીમાં ડૂબી ગઈ છે। બીજી તરફ હિમાચલના મંડીમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે। સરકાઘાટ અને ધરમપુર સબ ડિવિઝનમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ધરમપુર બસ સ્ટેન્ડમાં પાણી ફરી વળ્યા છે। કોતરના કિનારે આવેલા ઘરો પણ પાણીમાં ડૂબી ગયા હતા। સરકારી બસો સહિત અનેક વાહનો પાણીમાં તણાયા। અત્યાર સુધીમાં એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે। ભારે વરસાદથી સોનખાડના પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું। બસ સ્ટેન્ડ સહિત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। લોકોએ ઘરોની છત પર ચડીને પોતાનો જીવ બચાવ્યો છે। પોલીસ અને બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કર્યું છે। હાલમાં સોનખાડનું પાણીનું સ્તર સામાન્ય થયું છે। પોલીસ અને વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે। जिला में एक बार फिर जो है वो भारी बारिश का कहर देखने को मिला है। इस बार ज़्यादा कहर जो है वो मंडी जिला का जो धरमपुर क्षेत्र है वहाँ पर जो है वो देखने को मिला। यहाँ पर जो सोनखड्ड बहती है उस सोनखड्ड का जलस्तर इतना ज़्यादा बढ़ गया रात को कि उसके कारण यहाँ का जो अधिकतर बाजार था वो जलमग्न हो गया। और उसके साथ साथ जो HRTC का बस स्टैंड था वो जलमग्न हो गया है। और जो HRTC के बस स्टैंड पर बसें खड़ी हुई थी या यहाँ पर खड्ड के किनारे जो और छोटे वाहन खड़े हुए थे जिसमें कार है, जीप है, स्कूटर है, बाइक है, वो सब जो वो पानी के तेज बहाव के साथ बह गए हैं और बहुत ज़्यादा नुकसान यहाँ पर हुआ है। लोगों के घरों में जो खासतौर पर धरातल है, चाहे दुकानें हैं चाहे घर है, वहाँ पर जो है वो पानी और मलबा काफ़ी ज़्यादा घुस गया है। रात को जब ये सब कुछ हुआ तो लोग जैसे तैसे या तो दूसरी मंजिल पे या तीसरी मंजिल या फिर छत पर जाकर जो है वो लोगों ने जैसे तैसे जो है वो अपनी जान बचाई है। पुलिस की टीम, प्रशासन की टीमें रात से ही मैदान में जुटी हुई हैं। DSP धरमपुर संजीव सूद से जो हमारी बातचीत हुई है उन्होंने बताया कि अभी तक किसी प्रकार के जानी नुकसान की कोई सूचना नहीं है, लेकिन एक व्यक्ति के जो है वो मिसिंग होने की बात कही जा रही है जिसे पुलिस की तरफ से वेरीफाई किया जा रहा है। अब सोनखड्ड का जो जलस्तर है वो अब धीरे धीरे जो है वो सामान्य हो रहा है और जो इसके कारण यहाँ पर नुकसान हुआ है वो काफ़ी ज़्यादा नुकसान यहाँ पर हो चुका है। इससे पहले भी जो सोनखड्ड की हम बात करें तो उससे पहले भी सोनखड्ड का जो है वो कई बार रौद्र रूप जो है वो धरमपुर की जनता देख चुकी है और कई बार इस सोनखड्ड के रौद्र रूप ने जो है वो यहाँ पर बहुत ज़्यादा तबाही जो है मचाई है। न्यूज़ 18 हिमाचल के लिए मंडी से वीरेंद्र भारद्वाज। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદથી ઘણી જગ્યાએ વિનાશ સર્જાયો છે। મંડી જિલ્લાના ધરમપુર બસ સ્ટેન્ડ અને બજારમાં ભારે નુકસાન થયું છે। બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી ઘણી સરકારી બસો અને વાહનો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે। ધરમપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપ નેતા રજત ઠાકુરે જણાવ્યું છે કે ધરમપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને બજારમાં પણ પાણી ઘૂસી ગયા છે। 7 થી 8 લોકો ગુમ થયાના અહેવાલ છે। લોકોના ઘર અને દુકાનો પણ પાણી છે। પૂરના જોરદાર પ્રવાહમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે। ધરમપુરમાં કરોડોનું નુકસાન થયું છે। जनजीवन प्रभावित થયું છે। पूरी तरह से धरमपुर का बस स्टैंड, सारी बसें, लोगों की पर्सनल गाड़ियाँ, एक यहाँ जो लक्ष्मण झूला पुल था वो, इसके अलावा पूरा बाजार, सारी दुकानें जो है तहस नहस हो चुकी हैं। और जो हमें बताया गया है कि लगभग 6-7 लोग जो मिसिंग, बहुत सारा करोड़ों अरबों रुपए का नुकसान जो है हमारे इस बाज़ार और इस हमारे आसपास जो जितना भी हमारा इलाका है उसमें हुआ है, जो कि बहुत बड़े दुखद त्रासदी जिसको मैं कह सकता हूँ। हिमाचल प्रदेशना शिमलाમાં ભારે ભૂસ્ખલન। ઘણા વાહનો કાટમાળ નીચે દટાયા। ભૂસ્ખલનના કારણે વાહનોની અવરજવર પર અસર પડી છે। મોડી રાતથી શિમલામાં ભારે વરસાદ વરસી રહ્યો છે।
अन्य महत्वपूर्ण समाचारनी વાત કરીએ તો સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, ખેડા કલેક્ટરના પ્રયત્નોથી તંત્ર દ્વારા બદ્રીનાથમાં રસ્તો ખુલ્લો કરાયો. તાત્કાલિક રસ્તો ખુલ્લો કરીને અવરજવર ચાલુ કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓએ સાંસદ અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે જોશીમઠથી બદ્રીનાથ રોડ ઉપર ભૂસ્ખલન થતાં રોડ બંધ થયો હતો. ખેડા કપડવંજના પ્રવાસીઓ બદ્રીનાથ રોડ પર ફસાયા હતા, જેથી સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ પ્રવાસીઓનો સંપર્ક કરી ટેલિફોનિક વાત કરી મદદ કરવા ખાતરી આપી હતી. રસ્તો ખુલ્લો થતાં પ્રવાસીઓએ રાહત મેળવી. જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. ઓજત નદી પર આવતા ગામડાઓની હાલત ખૂબ જ દયનીય બની છે. ઓજત નદી પરનો પુલ 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો. અત્યાર સુધી આ પુલ બન્યો નથી. એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી નદીને પસાર કરી રહ્યા છે, તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખેડૂતો દેશી જુગાડ કરીને નદી પરથી પસાર થાય છે. પુલ તૂટી જવાથી રસ્તો બંધ થઈ ગયેલો છે અને અમારે અહીંયા ટાયરની મદદથી આ બાજુ ઓલા કાંઠે જવું પડે છે અને નાની મોટી ચીજ વસ્તુઓ માટે પણ ટાયરમાં બેસી અને જવું પડે છે. હોસ્પિટલે જવું હોય તો પણ ટાયરમાં બેસીને જવું પડે છે. સ્કૂલે જવું હોય તો પણ ટાયરમાં બેસી અને જવું પડે છે. અમારે 2 વર્ષથી આ પુલ પડી ગયું એની સમસ્યા છે, એટલે અમારે જો કાયમી જવા આવવાના દોરડાની રીતે જ જવાનું ને આવવાનું. જો આ પાણી હોય તો અમારે તો એ પોઝિશનમાં જવાનું રહી ને. બીક તો લાગે પણ શું કરવું, અમારે અહીંયા કામ હોય અમારે ખેતીમાં, રસ્તો બીજો કોઈ છે જ નહીં. તમે દ્રશ્યોમાં જોયું કે કેવી રીતે આ ગામના લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. જો થોડીક પણ ચૂક થાય તો તે નદીમાં પણ ખાબકી શકે છે, પરંતુ ગામ લોકો આવી રીતે જીવ જોખમમાં મૂકવા મજબૂર છે. તે લોકો આ વિશે રજૂઆતો પણ કરી ચૂક્યા છે, છતાં કોઈ નિરાકરણ નથી આવતું. 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે. આ ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે. આ મામલે ધારાસભ્યનું કહેવું છે કે સિંચાઈ વિભાગ દ્વારા આરએનબીને સર્વે કરી અને પુલ બનાવવા સૂચન કર્યું હતું, પરંતુ આરએનબી વિભાગ દ્વારા જે તે સમયે કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ગત વર્ષે ઘેડ વિકાસને લઈને 1500 કરોડની યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં આ પુલનું કામ પણ આવરી લેવાયું છે. તંત્રને કીધું કોઈ કાર્યવાહી છે નહીં, કાયમ ટીંગાઈને જવું જોઈએ જોખમે, બરોબર. અને કહે તો કંઈ કે થઈ જાય તમારું પાસ થઈ ગયું, કોઈ જવાબ દીધો ને 3 વર્ષ હજી આ પોઝિશનમાં હાલવાનું રહે. બાળકોને મુશ્કેલે જવું તો આ જ રસ્તો, બીજો રસ્તો નથી, બરોબર. અમારો પાદરડીનો આ ખારસ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ઓજત નદી અહીંથી 2 ભાગમાં ફંટાય છે અને અહીં જે પગપાળા પુલ હતો એ જુનાગઢમાં ફ્લડ આવતા 3 વર્ષ પહેલા એ બ્રિજ તૂટી જવાથી અહીંના ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. ટાયરમાં બેસી અને જે ખરેખર અહીં એક જીવના જોખમે સામે કાંઠેથી આ કાંઠે, આ કાંઠેથી સામે કાંઠે ખેડૂતોએ પોતાના માલ અને વિદ્યાર્થી એના બાળકો એના માટે આ અવર જવર કરવી પડે છે. ન્યૂઝ 18ની ટીમે પણ દરરોજ ખેડૂતો જેમ પસાર થઈ રહ્યા છે તે જ રીતે જીવના જોખમે ટાયરમાં બેસી અને આ નદી પસાર કરી હતી. ખરેખર ગામના લોકો કેવી રીતે દરરોજ આ નદી પરથી પસાર થતા હશે તે વિચારવા જેવી બાબત છે. આપ જોઈ શકો છો કે ન્યૂઝ 18ની ટીમ હાલ જીવના જોખમે એક ખેતરેથી બીજા ખેતર તરફ જઈ રહી છે અને સીધા જ જે દ્રશ્યો છે માણાવદર તાલુકાનું પાદરડી ગામ છે કે અહીંયા રસ્તો ન હોવાથી આ ખેડૂતો દ્વારા આ ઝીપલાઇન બનાવવામાં આવ્યું છે. જીવના જોખમે દરરોજ ખેડૂતો પસાર થઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી માંગ કરવામાં આવી છે, પરંતુ કોઈ માંગ ન ઉકેલાતા અંતે ખેડૂતો જીવના જોખમે આ જ રીતે પસાર થઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમ પણ આપને બતાવી રહી છે કે કઈ રીતના દરરોજ ખેડૂતો અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી અહીં જે એક રસ્તો આવેલો છે ખેતરનો તે ધોવાઈ ગયો છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ કામગીરી થતી નથી, જેના કારણે ખેડૂતોએ જીવના જોખમે પસાર થવું પડે છે અને તેના માટે આ દોરડું બનાવી અને એક ખેતરથી બીજા ખેતરે જે વૃક્ષો છે તેનાથી આ દોરડું બાંધવામાં આવ્યું છે અને આ ટાયરથી એક ઝીપલાઇન ટાઈપનું બનાવવામાં આવ્યું છે, પરંતુ આ ઝીપલાઇન નથી, જીવનું જોખમ છે.
જ્યારે તંત્ર વહેલી તકે જાગે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર। તો છોટાઉદેપુરના બોકડિયા ગામમાં નદી પર પુલ ન હોવાના કારણે લોકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। ગામના એક ભાગથી બીજા ભાગે પાણીમાંથી જવા મજબૂર છે। ચોમાસામાં નદીમાં ભારે પ્રવાહ હોવાના કારણે શાળા, આંગણવાડી, દૂધ ડેરી, હોસ્પિટલ જેવી મૂળભૂત જરૂરિયાતો સંપર્ક વિહોણી થઈ જાય છે। પુલના અભાવે બાળકોના અભ્યાસથી લઈને દર્દીઓની સારવાર અને ખેડૂતોના કામકાજ સુધી દરેક પર અસર થાય છે। ઘણા સમયથી પુલની માંગ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ગામ લોકોની સ્પષ્ટ માંગણી છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા પુલનું કામ તાત્કાલિક હાથ ધરવામાં આવે। તો બહુ પડે ને, અહીં જવાનું આવવાનું રોજ ખેતરમાં જવાનું, ખેતરમાં થુસાર લઈને આવવાનું, પાછું ખાસ ભેંસો માટે તો ઉતરવા કેવી રીતે? પાણી વધારે આવે તો અમારે ઉતરાય નહીં, તકલીફ ને કાયમ જવાનું, કઈ બી જવાનું હોય તો પણ આ નદી આવી જાય એટલે જવાય નહીં। ઉદયપુર જવા હોય કે ગમે કોઈક બીમાર હોય તો પણ ના જવાય આ બાજુ। અમારે 108 ને ફોન કરે પણ આવે ખરી, પણ આ બાજુથી આવે, આ બાજુ કઈ કે નંદીમાં ઉશ્કેલે આવવામાં બહુ તકલીફ પડે। અને કેટલા વર્ષો થઈ ગયા પણ કોઈ પોલની જોગવાઈ આવી નહીં। સરકાર કરી આલતો હોય તો સારું છે, પોલ બાંધી આપે તોય સારું છે। અહીં બહુ મુશ્કેલ પડે। 4 મહિના એવું જ કે ગાડીઓ ઘોડા આમાંથી જ નીકળતા છે અને 108 વાળો કોઈ બીમાર થાય તેને ઉશ્કેલીને આ બાજુ રસ્તે નીકળવું પડે છે। અધિકારી આવે તો એ આવી નહીં શકતા। અહીં સુધી નદીમાં અણકાર બધા રોકાઈ ગયા હતા, એ બી વરસાદમાં કર્યું હતું પણ એની ખબર ના પડે કે અમે કરી દીધું એમ। આ પાછી ડિલિવરી કેસમાં વધારે કોઈક બીમાર થાય તો બીમારમાં કોઈક એ જાતે દવાખાને મરી હો જાય। અમારે 2-3 કેસ એવા થયા, મરી ગયા, શું કરવું? અમારે બધે ખેતરોમાં જવાનું તકલીફ છે। 4 મહિના સુધી તકલીફ પડે। કોઈકને ડિલિવર થાય તે તકલીફ પડે, કોઈક દવાખાનામાં જવા હોય તે તકલીફ પડે। એક સ્મશાન અહીંયા છે, નિશાળ અમારે અહીંયા છે જૂના પટેલ ફળિયા, કોઈ છોકરા આવવાનું તકલીફ પડે, માહતેર આવવાનું તકલીફ પડે। 4 મહિના અમારે તકલીફ પડે એટલે સરકાર અમને પોલ દે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કોળ બોકડિયા ગામ, જે ગામને વચ્ચેથી જે પસાર થતી જે નદી છે, જેના કારણે ગામના લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આપ જોઈ શકો છો કે આ ગામના જે લોકો જે છે નદીની વચ્ચોવચ્ચ ઊભા છે। આ જે રીતે નદીની અંદર ઊભા છે એ જ રીતે આ જ નદીમાંથી પસાર થઈને તેઓને મુખ્ય મથક એટલે છોટાઉદેપુર તરફ જવું હોય તો આ જ નદી પસાર કરવી પડતી હોય છે। ચોમાસું જ્યારે હોય છે ત્યારે પણ આ ગામના લોકો